નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતના વીઆઈપી સર્કલ ઉત્તરાયણ મોટા વરસા ખાતે આવેલ રામવાડી પાર્ટી પ્લોટમાં શ્રી તળપદા કોળી સમાજ પાલીતાણા સુરત દ્વારા આયોજિત ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. શ્રી તળપદા કોળી સમાજ પાલીતાણા સુરત દ્વારા આયોજિત ત્રીજો સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર પાલીતાણા તાલુકાના કોળી સમાજ, સુરત ખાતે વસતા તમામ કોળી સમાજના સભ્યો, આગેવાનો, યુવાનો અને પાલીતાણા કોળી સમાજ કમિટી દ્વારા આ ત્રીજો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પાલીતાણા તાલુકાના ધારાસભ્ય, રાજકીય આગેવાનો, હજારો દીકરીઓના પાલક પિતા તરીકે ઓળખાતા મહેશભાઈ સવાણી તેમજ કોળી સમાજ પરિવારના પ્રમુખો, સંગઠનના પ્રમુખો અને પાલીતાણા કોળી સમાજ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાલીતાણા તાલુકાના કોળી સમાજના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત વધારવામાં આવ્યા હતા. સાથે સમાજના શિક્ષણ માર્ગે આગળ વધે અને સૌ સાથે હળીમળીને રહે તે માટે પાલીતાણા કોળી સમાજ દ્વારા કોળી સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. ગોપાલભાઈ વાઘેલા, પાલીતાણાથી આવું છું. આજે સુરત ખાતે સમસ્ત પાલીતાણા તાલુકા કોળી સમાજ દ્વારા આ સ્નેહ મિલનનો ત્રીજો પ્રસંગ છે. સુરત ખાતે પાલીતાણા તાલુકામાંથી વસતા સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે સમગ્ર પાલીતાણા તાલુકાની અંદર વસતા સુરત ખાતે દરેક ગામની અંદર અહીંયા આવીને વસેલા, દરેક ગામમાંથી આવીને વસેલા અમારા સમાજના આગેવાનો દ્વારા આ સરસ મજાનું એક પ્રેરણારૂપ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આવું કાર્ય હર હંમેશા માટે થઈ રહે અને થતું રહે તેવી શુભેચ્છા.